સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીને સ્વચ્છ કરવા માટે અભિયાન ચલાવનાર આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની વડોદરા પોલીસ દ્વારા અટકાયત। વિશ્વામિત્રી સ્વચ્છતા અભિયાન અંતર્ગત 5મા દિવસે કાલાઘોડા પાસે સ્વચ્છતા કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓને પોલીસે ધરપકડ કરી અને તેમને ફતેગંજ પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યા છે। ભાજપ સરકાર કામ તો કરતી નથી, પરંતુ જે કામ કરે છે તેઓને કરવા દેતી નથી। આ દમનકારી તાનાશાહી સરકાર લોકોને ગુલામ બનાવીને રાખવા માંગે છે। આ સિવાય આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ અશોકભાઈ ઉઝાને પોલીસે નજરકેદ કર્યા। ભાજપ સરકાર પોતાની તાનાશાહી બતાવી રહી છે, કારણ કે ભાજપ સરકારે જોયું કે આમ આદમી પાર્ટીના વિશ્વામિત્રી સ્વચ્છતા અભિયાનમાં વડોદરાના સામાન્ય લોકો પણ જોડાઈ રહ્યા છે, માટે ભાજપ હવે આ અભિયાનને કચડી નાખવા માંગે છે। આ દરમિયાન વડોદરા શહેર પ્રમુખ અશોકભાઈ ઉઝાએ જણાવ્યું હતું કે પોલીસે મને નજરકેદ કરેલો છે, એટલે હું કાર્યક્રમમાં હાજર થવા પોલીસ સાથે આવવા નીકળેલ, પરંતુ કાલાઘોડા પહોંચતા પહેલા જ ઉપરથી કોલ આવી જતા તેઓ મને પરત ઘરે લઈ આવ્યા છે અને નજરકેદ રાખેલ છે, એટલે વાત તો બાકી છે। હવે બીજેપી કોઈ કામ કરતી નથી અને બીજેપીને આમ આદમી પાર્ટીના વિશ્વામિત્રી સફાઈ અભિયાન અને તેમાં વડોદરાની તમામ જનતા જોડાઈ રહી હોવાથી ડર લાગવા લાગ્યો છે અને તેથી હવે તેણે તેની ચરમસીમાને પાર કરી દીધું છે। ના વિશ્વામિત્રી સાફ કરીશું, ના આમ આદમી પાર્ટી તથા તેમની સાથે જોડાયેલી વડોદરાની ભૂડી ભાડી જનતાને વિશ્વામિત્રી સાફ કરવા દઈશું। તેથી બીજેપી તેમની નિમ્ન કક્ષાની હરકતો પર આવી આમ આદમી પાર્ટીના સૈનિકોને ડિટેન કરવા સરમુખત્યારશાહી ચાલુ કરી છે। ના, મારી વાત હું નથી ભાઈ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।